તો ચર્ચા કરીએ ટોપિક નંબર 14.4 અશુદ્ધ અર્ધવાહકો. શુદ્ધ અર્ધવાહકો માટેની બાબતો થોડી ક્વિકલી રિપીટ કરી નાખીએ. સિલિકોન હોય કે જર્મેનિયમ, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોનની ઉણપ, 4 ઘટે છે એટલે એક પણ પરિસ્થિતિ એને અનુકૂળ ન આવે. 4 ગુમાવવાની નહીં, 4 મેળવવાની નહીં. વધારે સારો રસ્તો બીજા 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવી, અને એ ભાગીદારી કરવા માટે એની પાડોશમાં રહેલા, નજીકમાં રહેલા એક સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ટોટલ 4 ઘટતા ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે 4 સિલિકોન હારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે. સહસંયોજક બંધ બનાવે એટલે 0 કેલ્વિન તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને બધાય ઇલેક્ટ્રોન એની બંધમાં જ રહેલા હોય, એક પણ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે નહીં. એટલે 0 કેલ્વિન તાપમાને એ અવાહક તરીકે વર્તે. રૂમના તાપમાને, રૂમ ટેમ્પરેચરે અમુક ઇલેક્ટ્રોન બંધ તોડીને બહાર આવી જાય, અને એ બંધ તોડીને બહાર આવી જાય કાયમ બહાર જ રહીએ, અને કાયમ બહાર રહીએ એટલે એને આપણે કહીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન. જ્યાંથી બંધ તોડીને આવ્યા ત્યાં હું રચી દઈએ હોલ, ખાલી જગ્યા હોલ, એ ધન વિદ્યુત ભારને સમકક્ષ હોય. અને જ્યારે આપણે બેટરી લગાડીએ, ત્રીજી કન્ડિશન, બેટરી લગાડીએ એટલે અમુક ઇલેક્ટ્રોન એવા હોય કે બહાર નીકળવાની એજ ઉપર હોય, બોર્ડર ઉપર હોય, નીકળી શક્યાનું હોય પણ નીકળવાની તૈયારીમાં હોય, એવા ઇલેક્ટ્રોન બંધ તોડીને બહાર આવશે. પણ એ કાયમ બંધમાં રહી શકશે નહીં કે કાયમ બહાર નહીં રહી શકે. એ બંધ તોડીને બહાર આવશે ને વળી પાછા એકાદા બંધમાં સંયોજાશે. એટલે બેટરીની હાજરીમાં ઓલા મુક્ત ઇલેક્ટ્રોને ગતિ કરે છે અને બંધ તોડતા અને રચતા ઇલેક્ટ્રોને ગતિ કરે છે. કાયમ બહાર ન રહી શકે. બાહ્ય બેટરીની હાજરીમાં જ બંધ તોડીને બહાર નીકળે અને પાછા બંધમાં સમાઈ જાય. ઇલેક્ટ્રોનને આપણે કેવા કીધા? બંધિત ઇલેક્ટ્રોન. એટલે કુલ પ્રવાહ માટે 2 ઇલેક્ટ્રોનો જવાબદાર, બંધિત ઇલેક્ટ્રોન અને મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન કાયમ બહાર જ રહેવાના છે. બંધિત ઇલેક્ટ્રોન અને મુક્ત ઇલેક્ટ્રોનને ઓળખવા કઈ રીતે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોનને ઓળખી ન શકાય, પણ એ ખબર છે કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય, એક જગ્યાએથી બંધ તોડે અને ઠેકડો મારીને બીજી જગ્યાએ જાય તો હોલ રચતો જાય. એટલે બંધિત ઇલેક્ટ્રોન ઠેકડા મારીને એક બાજુ આવે તો હોલ ઠેકડા મારીને બીજી બાજુ જાય. એટલે આપણે ઓળખી કોને શકીએ? હોલને. ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવે છે કે 10 ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે. શું કહેવામાં આવે? તો કે 10 ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે. આ બાજુ 10 ઇલેક્ટ્રોન છે, તો 10 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન થયા. કયા કયા હોય? તો કે અમુક બંધિત હોય અને અમુક મુક્ત હોય. હવે એકય ઇલેક્ટ્રોન ઉપર કંઈ ટાઇટલ ન મારેલું હોય કે આ બંધિત છે કે મુક્ત, એટલે આપણે જુદા ન પાડી શકીએ. પણ જુદા પાડવા માટે ઓળખાણ કોની થાય? હોલની થાય. હોલ આ બાજુ કેટલા જાય છે? ઉદાહરણ તરીકે આપણે એવું જોયું કે 3 હોલ આ બાજુ ગયા. હોલ કેટલા છે? તો કે 3. એના ઉપરથી ખબર પડી ગઈ 3 હોલ આ બાજુ જતા હોય તો આ બાજુ કેટલા બંધિત આવતા હોય? 3. એટલે એના પરથી બંધિતની સંખ્યા ખબર પડી ગઈ. ટોટલ 10 થવા જોઈએ તો આ કેટલા થયા? 7. 7 મુક્ત ઇલેક્ટ્રોન અને 3 બંધિત ઇલેક્ટ્રોન. ટોટલ આ રીતે 10 ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લેતા હોય. અહીંયા 3 કે 7 કે 10 કોઈ સ્ટાન્ડર્ડ આંકડો નથી, ખાલી ગણતરી સમજાવવા માટે લીધેલા ઉદાહરણના આંકડાઓ છે કે આ રીતે ટોટલ 10 ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે છે. એમાં 7 મુક્ત ઇલેક્ટ્રોન છે, 3 બંધિત છે. બંધિત ન ઓળખી શકાય, ઓળખી કોને શકાય? હોલને. જેટલા હોલ આ બાજુ જતા હોય એટલા બંધિત આ બાજુ આવતા હશે, એટલે બાકી એ કેવા થશે? મુક્ત ઇલેક્ટ્રોન. તો આ બેઝિક શુદ્ધ અર્ધવાહકમાં થતી પ્રક્રિયાઓ હતી. હવે અશુદ્ધ અર્ધવાહકમાં આપણે શું કરવાનું છે? તો કે આંકડાકીય ઉદાહરણ આપણે આ જ લેશું. 7 મુક્ત, 3 બંધિત, અને એને અનુરૂપ જે કંઈ પણ આગળ ફેરફાર કરવા હશે એ કરીશું. અશુદ્ધ બહિર્ગત એટલે કાંઈક એમાં બીજું ઉમેરવાનું છે. સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક હોય એ સિવાયનું કાંઈક ઉમેરવાનું છે. અને એ કાંઈક ઉમેરીને શું કરવાનું છે? તો કે વિદ્યુતના વહન માટે ટોટલ જે 10 ઇલેક્ટ્રોન જવાબદાર હતા ને એ સંખ્યા બદલાવાની છે. પરમાણુ બદલાવો ને વિદ્યુતભાર વાહકની સંખ્યા બદલી જાય. એ 10માંથી 12 કરી શકાય, 13 કરી શકાય, 14 કરી શકાય. એના માટે સિલિકોન કે જર્મેનિયમની બદલે બીજા કોઈ કણો, બીજી કોઈ અશુદ્ધિ ઉમેરવાની. અને આમ તો અશુદ્ધિની બેઝિક વ્યાખ્યા એટલે શું? તો કે અશુદ્ધિ એટલે જે પરમાણુનું અથવા જે સ્ફટિક છે એના જે પરમાણુ છે એ સિવાયના કોઈ પણ દ્રવ્યો, કોઈ પણ ઘટકો આવે એટલે અશુદ્ધિ કહેવાય. એટલે અહીંયા લખીએ કે બેઝિક બાબતો ઉપર આપણે વધીએ. સિલિકોન કે જર્મેનિયમ સિવાયના પરમાણુઓ આપણે ઉમેરવા છે.
અને ઈ પરમાણુને આપણે શું કહીએ છીએ? અશુદ્ધિ. અશુદ્ધિ એટલે નકામું એવું નહીં, પણ જે હોવું જોઈએ એ સિવાયનું છે એને અશુદ્ધિ કહેવાય. આ અશુદ્ધિ આપણે ઉમેરવી છે એટલે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા એને કહેવાય ડોપિંગ. અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ડોપિંગ. અશુદ્ધિ જે છે, અશુદ્ધિ ના કણો પછી પરમાણુ હોય કે અણુ એને કહેવામાં આવે છે ડોપન્ટ. ઇંગ્લિશમાં કહેવાય ડોપન્ટ. આને કહેવાય ડોપિંગ. અને એ જે ડોપન્ટ છે એની ખાસિયત શું? તો કે અગત્યની વાત કોને અશુદ્ધિ તરીકે વાપરવા? તો કે તમે જે વાપરો ને એ, પણ પરિમાણની દ્રષ્ટિએ એ કેવા હોવા જોઈએ? તો કે પરિમાણની દ્રષ્ટિએ એ સિલિકોન કે જર્મેનિયમ જેવડા હોવા જોઈએ. બેન્ચમાં બે વ્યક્તિ બેઠા હોય તો તમે એક વ્યક્તિની બદલે બીજા વ્યક્તિને બેહાડો, સાઈઝનું ધ્યાન રાખવું પડે ને, એવડી જ સાઈઝનો બેહાડાય. ઓવર બેહાડો તો સમાઈ ન શકે, અને એનાથી નાની સાઈઝ હોય તો જગ્યા રહે, જગ્યા રહે તો સ્ટ્રક્ચર આંદોલિત થાય. તો જેવડું સિલિકોનનું પરમાણુનું કદ છે એપ્રોક્સિમેટલી સરખું કદ હોય એવા તત્વોને, એવા કણોને પસંદ કરીએ તો બંધારણમાં માપ સાઈઝ પ્રમાણે પણ કંઈક ઝાઝો ફેરફાર આવી શકે નહીં. એટલે જે કંઈ પણ ડોપન્ટ હોય એ પરિમાણની દ્રષ્ટિએ સિલિકોનની નજીક હોય એવા પરમાણુઓ ઉમેરવાનું વલણ દર્શાવાય. હવે એવા પરમાણુઓ તરીકે ડોપિંગ ઉમેરવું છે તો બે ભાગ પાડવામાં આવે, અશુદ્ધિના પ્રકાર પાડવામાં આવે. કઈ? તો કે એક પ્રકારની અશુદ્ધિ છે એના જો તત્વોના નામની વાત કરીએ તો એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બોરોન, આવા તત્વો આવે છે. બીજા પ્રકારની વાત કરીએ તો ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક, આવા તત્વો આવે છે. નામ પરથી તમને વધારે સ્પષ્ટ ખબર પડી ગઈ હશે, કારણ કે કેમેસ્ટ્રી પ્રમાણે આના બંધારણ તમે બધા જાણો છો. આ બધા એવા તત્વોના નામ લખ્યા જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3. બોરોન એટલે ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન થઈને પરમાણુ ક્રમાંક 5 એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ હોય બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. એટલે આ બધા એવા તત્વો લખીએ જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, અને આ બધા એવા તત્વો લખીએ જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. બરાબર? 3 ઇલેક્ટ્રોન અને 5 ઇલેક્ટ્રોન. બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ સંયોજકતા દર્શાવે, વેલેન્સી દર્શાવે. બરાબર? અહીંયા 3 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં છે તો વેલેન્સી કેટલી થઈ? તો કે એની વેલેન્સી થઈ 3. એટલે આ તત્વોને કેવા કહેવાય? ટ્રાઇવેલેન્ટ. અશુદ્ધિનો પ્રકાર કેવો? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ. અહીંયા કેટલા છે બાહ્યતમ કક્ષામાં? 5 ઇલેક્ટ્રોન છે. 5 ઉપરથી આને નામ આપીએ પેન્ટાવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ આવા બે પ્રકારના અશુદ્ધિઓનો ઉપયોગ થાય છે. અને આવી પસંદ કરી એનું કારણ તો કે સિલિકોન પોતાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 4. 4 એટલે કેટલા વેલેન્ટ? 4 ટેટ્રાવેલેન્ટ. 3 ટ્રાઇવેલેન્ટ, 4 ટેટ્રાવેલેન્ટ, 5 પેન્ટાવેલેન્ટ. ટેટ્રાવેલેન્ટ છે 4 છે એટલે બે સ્થિતિઓ લીધી, એક ઇલેક્ટ્રોન ઓછો હોય અને એક ઇલેક્ટ્રોન વધુ હોય. આવી બે સ્થિતિના આપણે અશુદ્ધિના કણો લઈ શકીએ. હવે બંધારણ પ્રમાણે જોઈએ કે અશુદ્ધિના કણો લઈએ તો શું ફરક પડે. અહીંયા થિયરીનો કોન્સેપ્ટ પરફેક્ટ સમજવાથી સરળતા રહેશે. ગોખવાનો પ્રયત્ન કર્યો તો 4 પાના છે બધું થઈને ટોટલ, ગોઈખે ભેગું થશે નહીં. પણ થિયરી બેઝિક સમજાઈ જશે એટલે વાર્તાની જેમ આખી વાત લખી શકાશે. હવે મૂળભૂત રીતે શું હોય તો કે મૂળભૂત રીતે મેં અહીંયા એક સ્ફટિકનો નાનકડો ભાગ દર્શાવ્યો છે.
આ બધાય સિલિકોનના પરમાણુ હોય અને એકબીજા સાથે પાડોશી કણ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા છે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બધાય એકબીજા હારે જોડાયેલા છે. આ સામાન્ય સ્થિતિ છે. હવે તમે અશુદ્ધિમાં પેલી વાત આપણે એવી કરી કે પહેલા પ્રકાર તરીકે આપણે કોને લેશું? તો કે પહેલા પ્રકાર તરીકે આપણે જે અશુદ્ધિ ઉમેરશું એ ટ્રાઇવેલેન્ટ પ્રકારની છે અને બીજા પ્રકાર તરીકે પેન્ટાવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ માટે સિલિકોનને અહીંથી હું કાઢી નાખું છું. સિલિકોનને કાઢી નાખું એટલે એને જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલા ઇલેક્ટ્રોન હટાવી દઉં અને સિલિકોનની બદલે ટ્રાઇવેલેન્ટમાંથી કોઈ પણ એકને લઈ લઉં. બોરોનને લઉં, એલ્યુમિનિયમને લઉં, જેને લેવું હોય એને લઈ શકાય. ઉદાહરણ તરીકે હું અહીંયા બોરોનને લઉં છું. બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 3. બંધ કેટલા ખાલી છે? 4. 3 બંધ ભરી દેશે. 1 2 3 બંધ ભરી દીધા, 1 ખાલી. પેન્ટાવેલેન્ટ તરીકે પણ કોઈ પણ એક લઈ લ્યો. પેન્ટાવેલેન્ટ તરીકે ધારો કે આ સિલિકોન છે એ પરમાણુ હું ઉડાડી દઉં છું અને પેન્ટાવેલેન્ટ તરીકે હું ફોસ્ફરસ લઉં છું. તો ફોસ્ફરસ પેન્ટાવેલેન્ટ 1 2 3 4 4 જ બંધ હાજર છે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 5. એટલે એકને બહાર રહેવું પડશે અને બંધમાં જગ્યા મળશે નહીં. હવે જે ઇલેક્ટ્રોનને બંધમાં જગ્યા ન મળી, જે ઇલેક્ટ્રોનને બંધમાં જગ્યા ન મળી, ક્લાસરૂમ ભરાયેલો છે અને ક્લાસરૂમના દરેક વિદ્યાર્થીનો હેતુ તો બહાર જવાનો જોઈએ. દરેક ઇલેક્ટ્રોનની ઈચ્છા તો એવી જોઈએ કે બંધિત અવસ્થામાંથી છુટકારો મેળવી લઈએ, એટલે ક્લાસમાંથી બહાર જ જવું હોય. જગ્યા ખાલી હોય ત્યાં સુધી બેહવું જ પડે, એમાં તો કોઈ છૂટકો નથી. એટલે જગ્યા ખાલી હતી ત્યાં સુધી બધા ઇલેક્ટ્રોનની પોતપોતાની જગ્યામાં ગોઠવાઈ ગયા, સમાઈ ગયા. હવે જગ્યા ખાલી નથી એટલે એક ઇલેક્ટ્રોન બાકી વધ્યો. એ ઇલેક્ટ્રોનને નાટક કરવું પડે. મારે ક્લાસમાં બેહવું જ છે સર, પણ જગ્યા નથી. મારે ક્લાસમાં બેહવું જ છે એટલે જગ્યા નથી. એવું કેવડાવવા માટે સાહેબ એમ કે વાંધો નહીં, તું ન બેહતો હાલશે. બસ આ એટલી જ રાહ જોતો હોય. જરીકમથી ઉર્જા મળી જાય, જરીકમથી, જાજી નથી જોતી, જરીકમથી ઉર્જા મળી જાય એટલે એ તૈયાર જ હોય બહાર નીકળી જવા માટે. એટલે આને ગોઠવાવું છે એવું વલણ દર્શાવે, પણ જગ્યા જ નથી. એટલે એને થોડી કે ઉર્જા મળી જશે એટલે હવે આ જે ઇલેક્ટ્રોન છે એ કેવો બની જશે? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર છે? હવે જો ઇલેક્ટ્રોન આગળના શુદ્ધ પ્રમાણે તાપમાનને કારણે મૂળ બંધ તોડીને આવે ઈ મુક્ત ઇલેક્ટ્રોન. પછી અહીંયા અશુદ્ધિ પરમાણુ પોતાની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હતો. ઓલા તો તૂટ્યા એમનેમ જ છે. આ અશુદ્ધિની જ વાત કરી એટલે શુદ્ધ વાળો પાર્ટ તો એમનેમ જ રહે. હવે આપણે જે ચર્ચા કરી ઉમેરાતું જાય છે એમાં. અશુદ્ધિએ એક મુક્ત ઇલેક્ટ્રોન આપ્યો. કઈ અશુદ્ધિએ? પેન્ટાવેલેન્ટે. ટ્રાઇવેલેન્ટે હું આપ્યો? એક હોલ આપ્યો. હવે આપણે આંકડાકીય ઉદાહરણ દ્વારા આ સ્થિતિને સમજીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ને હોલની સંખ્યા શું થઈ. એટલે અહીંયા હું ઇલેક્ટ્રોનની સંખ્યા લખું, અહીંયા હોલની સંખ્યા લખું અને સંખ્યામાં હું 3 પાર્ટ પાડી દઉં. 3 પાર્ટમાં પેલું મુક્ત. મુક્ત એટલે કોના? તો કે શુદ્ધ અર્ધવાહકના મુક્ત. શુદ્ધ અર્ધવાહક દ્વારા મુક્ત મળે ઈ. પછી બેટરીની હાજરીમાં જે બંધિત ટેમ્પરરી જે છૂટા પડે અને ઠેકડા મારે ઈ. અને હવે કોણ આવ્યું? અશુદ્ધિ. અશુદ્ધિ દ્વારા જે મળે ઈ. પેલા શું હતું? તો કે પેલાની સ્થિતિ શુદ્ધ અર્ધવાહકમાં હમણાં આપણે જે ચર્ચા કરી શરૂઆતમાં એમાં કેટલા લીધા? 7. બેટરીની હાજરીમાં બંધિત કેટલા લીધા? 3. તો આ 7 અને આ 3 એઝ ઇટ ઇઝ રહે. ટોટલ કેટલો થાય? I10 અને I10. એટલે આપણે શુદ્ધ અર્ધવાહકમાં એવું કહેતા કે કુલ સંખ્યા કેટલી રહે? અચળ. શુદ્ધમાં તો આ ભાગ આવે નહીં એટલે I10 થી અને I10 થી એની ને એને જ સરખા. અશુદ્ધ અહીંયા શું કર્યું?
અશુદ્ધ અહીંયા શું કર્યું તો કે એક હોલ આપ્યો ને, અશુદ્ધ શું કર્યું, એક હોલ આપ્યો, ઇલેક્ટ્રોન નથી આપતો. ચાલો અહીંયા સેમ 3 સ્થિતિ 1 2 ને 3. શુદ્ધ અર્ધવાહક દ્વારા 7 7 3 3 બરાબર. જો 7 ધન અને 7 ઋણ, આ ઋણ છે આ ધન છે, 0 0 +1 બરાબર છે, 0 0. અહીંયા જે અશુદ્ધિ ઉમેરી શું આપે છે, ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન આપ્યો અશુદ્ધિએ, હોલ આપતું નથી, -1. ચાલો ચોખ્ખો વિદ્યુત ભાર શું થયો, +1, અહીંયા -1. હવે અહીંયા હું ટોટલ લખું છું. પહેલા કેસમાં ટોટલ કેટલા અને પછી બીજા કેસમાં ટોટલ લખી. ચાલો પહેલા કેસમાં ટોટલ ઇલેક્ટ્રોન 7 ને 3 10, 7 ને 3 10 ને 1, અહીંયા 7 ને 3 10 ને 1, અહીંયા અશુદ્ધિ ઉમેરીએ એટલે આ કેસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, આ આંકડાકીય ઉદાહરણો છે સમજાવવા માટે, આંકડા આવા જ હોય એવું જરૂરી નથી. આ ઘટના એવું દર્શાવે છે કે અહીંયા આ કેસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સરખાવીએ કે એની સંખ્યા ઘનતા સરખાવીએ તો હોલ વધારે છે ને ઇલેક્ટ્રોન ઓછા છે. આ કેસ એવું દર્શાવે કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સરખાવીએ તો ઇલેક્ટ્રોન વધુ છે અને હોલ ઓછા છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ પ્રમાણે અશુદ્ધિ ઉમેરીએ એટલે આ આપણે માત્ર એક પરમાણુને બદલાવો એટલી જ વાત છે. આવા એક પરમાણુથી કંઈ ન થાય. અસંખ્ય પરમાણુ 10 મોલ દીઠ 10 ઘાત 10 ઘાત જેટલા પરમાણુઓ નાખેલા હોય અશુદ્ધિના. એ જરૂરિયાત મુજબની વાત હોય, જે પ્રકારની રચનામાં જે જરૂરિયાત છે એની વાત છે. હવે થયું શું તો કે પેલા ટોટલ વિદ્યુતભાર વાહકો બે 10 10 હતા ને, ખાલી શુદ્ધ પૂરતી વાત કરી, ખાલી શુદ્ધ પૂરતી વાત કરી, આ શુદ્ધની વાત છે. તો શુદ્ધ પૂરતી વાત કરી તો 7 ને 3 10, 7 ને 3 10. શુદ્ધ પૂરતી વાત કરી 7 ને 3 10, 7 ને 3 10. એના બદલે હવે કેટલા થઈ ગયા, 10 11 11 10. વિદ્યુત ભાર વહન કરતા ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતામાં શું થયો, વધારો. પરમાણુની સંખ્યામાં વધારો થયો ના. સિલિકોન કાઢીને બોરોન નાખ્યો, સિલિકોન કાઢીને ફોસ્ફરસ નાખ્યો. ટોટલ પરમાણુની સંખ્યા તો એની જ રહી, પણ વિદ્યુત ભાર વહન કરે એવા કણો પછી ઇલેક્ટ્રોન હોય કે હોલ, એમાં શું થયો, કાં ઇલેક્ટ્રોનનો વધારો થયો કાં તો હોલનો. પેલા 10 જણા વહન કરતા, હવે 11. તો આ વસ્તુ શું દર્શાવે છે તો કે આ વસ્તુ એવું દર્શાવે છે કે અશુદ્ધિ ઉમેરવાથી આપણે એના દ્વારા વહન થઈ શકે એવા પ્રવાહમાં વધારો કરાયો. એ પ્રવાહનો વધારો કર્યો એમાં બેયની ગુણધર્મ પ્રમાણે આપણે નોંધ કરી કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, હોલની સંખ્યા વધારે છે. અહીંયા ઇલેક્ટ્રોન વધારે છે, હોલ ઓછા છે. તો હવે લઘુમતી બહુમતી ઉપર આવીએ. અહીંયા બહુમતી કોણ ને લઘુમતી કોણ? તો કે ઇલેક્ટ્રોન છે એ ઓછા છે, લઘુમતી થાય. હોલ છે એ વધુ છે એટલે આ શેમાં થશે, બહુમતી. એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે એટલે આને આપણે કહેશું બહુમતી. હોલ ઓછા છે એટલે એને શું કહેશું, લઘુમતી. બહુમતી ઇંગ્લિશમાં એને કહેવાય મેજોરિટી, ઇંગ્લિશમાં કહેવાય મેજોરિટી. ઇલેક્ટ્રોન અથવા હોલ શું છે, વિદ્યુત ભારનું વહન કરે છે. ચેપ્ટર 3માં આપણે કહેતા વિદ્યુત ભાર વાહકો તરીકે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન, અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન અને હોલ, વિદ્યુત વિભાજીય દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન, આયનીકૃત વાયુમાં ધન આયન અને ઇલેક્ટ્રોન. આ વિદ્યુત ભાર વાહકો છે તો આને કહેવાય મેજોરિટી ચાર્જ વિદ્યુત ભાર વાહકો, કેરિયર. બહુમતી ચાર્જ એટલે વિદ્યુત ભાર, કેરિયર એટલે વાહકો. તો આ પ્રકારની અશુદ્ધિ ઉમેરીએ તો એમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બેય કરે. અને શુદ્ધ અર્ધવાહકમાં શું થતી હતી, બેયની સંખ્યા કેવી હતી, સરખી. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આ કેસમાં, સોરી ઊંધું લખાણું છે ને, આ છે એ લઘુમતી છે એટલે આને આપણે કહેશું માઇનોરિટી ચાર્જ કેરિયર. અને બહુમતી હોય એને શું કહેવાય,
મેજોરિટી ચાર્જ કેરિયર. વિદ્યુત વહનમાં મોટો ફાળો કોનો છે? હોલનો. નાનો ફાળો કોનો? ઇલેક્ટ્રોનનો. આ કેસમાં વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહના વહન માટે મોટો ફાળો કોનો? ઇલેક્ટ્રોનનો. નાનો ફાળો કોનો? હોલનો. તો આમાં બહુમતી તરીકે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે. અહીંયા ઇલેક્ટ્રોન જ હોય કે હોલ જ હોય એવું જરૂરી નથી. તમે કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરી છે એના પર આધાર રાખે. તો આમાં વિદ્યુત પ્રવાહ વહન કરવામાં મોટો ફાળો અહીં હોલનો છે. અહીંયા કોનો છે? ઇલેક્ટ્રોનનો. હવે નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ વાતમાં આપણે લખીએ કે વિદ્યુત ભાર, પરિણામી વિદ્યુત ભાર. ચાલો આંકડાકીય ઉદાહરણો ઉપરથી જ આગળ વધીએ. આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી, કેટલી કીધી હતી? 10 કીધી હતી. અને હોલની સંખ્યા 11, ટોટલ પ્લસ ઈ. આ કેસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 અને હોલની સંખ્યા 10, એટલે ટોટલ કેટલા થયા? -e. પરિણામી વિદ્યુત ભાર કેવો આવ્યો? ધન. આને ઇંગ્લિશમાં કહેશું પોઝિટિવ. અહીંયા કેવો આવ્યો? ઋણ. એના પરથી નેગેટિવ n. પોઝિટિવનો p, પોઝિટિવનો p અને નેગેટિવનો n. પોઝિટિવનો p, નેગેટિવનો n. એ આ બેયના નામ માટે જવાબદાર છે. એટલે આ જે આપણે ચર્ચા કરીએ છીએ ને એને કહેવાય પી પ્રકારના અર્ધવાહકો. અશુદ્ધ અર્ધવાહકોમાં 2 પ્રકાર, એમાં આ છે એ પી પ્રકાર અને આ કેવા કહેવાય? એન પ્રકારના અર્ધવાહકો. મેં પહેલા ટાઇટલ એટલે ન લખ્યું કે જ્યારે તમને ક્વેશ્ચન તરીકે પૂછાય, થિયરેટિવ લખવાની હોય કે એમસીક્યુ હોય, પણ છૂદા કઈ રીતે પાડવા? તો મૂળ સિદ્ધાંત યાદ રહે. એન એટલે નેગેટિવ. નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન વધારે હોવા જોઈએ. કોના કરતાં વધારે? સિલિકોનમાં હોય એના કરતાં. સિલિકોનમાં કેટલા હોય? 4 હોય. એનાથી વધારે હોય એટલે 5, એટલે પેન્ટાવેલેન્ટ. પછી તો કેમિસ્ટ્રી તમને મદદ કરે ને, કારણ કે તમારે ઓલા આવર્સ કોષ્ટક તો ગોખવાનું આવે જ છે. તો એના ઉપરથી 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય, એના ઉપરથી ખબર પડી જાય કે પેન્ટાવેલેન્ટ કોને કહેવાય. અને આ હોય પી પ્રકારના હોય તો કે પોઝિટિવ. પોઝિટિવ એટલે ઇલેક્ટ્રોન ઓછા. ઇલેક્ટ્રોન ઓછા તો હોલ વધારે. ઇલેક્ટ્રોન ઓછા કોના કરતાં? સિલિકોન કરતાં. સિલિકોનમાં કેટલા ઇલેક્ટ્રોન? 4. ઓછા એટલે કેટલા? 3. તો આવર્ત કોષ્ટક પ્રમાણે જોવાનું કે ભાઈ કોની સંરચના પ્રમાણે બાહ્યતમ કક્ષામાં 4 થી ઓછા એટલે કે 3 ઇલેક્ટ્રોન આવે છે. એટલે આપણને ખબર પડી જાય કે આપણે કયા કયા તત્વો લખવાના છે. તો આ પ્રકારે આ બંનેના નામકરણ થાય છે. અહીંયા અમે પરિણામી વિદ્યુત ભાર લખ્યો, પણ એના નામ સમજાવવા માટે. ખરેખર શું લખાય ખબર છે? પરિણામી વિદ્યુત ભાર વાહકોનો વિદ્યુત ભાર. વિદ્યુત ભાર વાહકો એટલે ઇલેક્ટ્રોન અને હોલ જે વિદ્યુતનું વહન કરાવડાવે છે. એ કેટલા કરાવડાવે? 12 હોય એટલા જ. અંદર બંધિતમાં હોય કરાવવાના નથી. એનો ચોખ્ખો વિદ્યુત ભાર. તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે તંત્રનો કુલ વિદ્યુત ભાર, ઉદાહરણ તરીકે અહીંયા તમે શું જોડ્યું? બોરોન. બોરોને 3 ઇલેક્ટ્રોન બંધમાં જોડ્યા અને 1 ઇલેક્ટ્રોનની એને ખામી રહી. બોરોને 3 ઇલેક્ટ્રોન જોડ્યા અને 1 ઇલેક્ટ્રોનની એને ખામી રહી. એટલે બોરોન પર પોતાના ઉપર 3 ઇલેક્ટ્રોન ને કારણે એને સહસંયોજક બંધમાં વાપરી નાખ્યા. તો બોરોન પર કેટલો ચોખ્ખો વિદ્યુત ભાર થયો? +3 થયો ને. એને ઇલેક્ટ્રોનને સિલિકોન માટે સહસંયોજક બંધમાં દઈ દીધા. તો સિલિકોને 3 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ માટે મેળવા, તો સિલિકોને હવે ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો દર્શાવ્યો? -3. તો તંત્ર તરીકે ટોટલ કેટલો થાય? 0. એવું જ અહીંયા એલ્યુમિનિયમે 5 ઇલેક્ટ્રોન આપ્યા એટલે એના પર પરિણામી ધન વિદ્યુત ભાર. 5 ઇલેક્ટ્રોન આપ્યા તો પરિણામી ધન. સિલિકોને 5 મેળવા તો પરિણામી ઋણ. તંત્ર પરનો ચોખ્ખો કેટલો? 0. આ કયા વિદ્યુત ભારની વાત છે? જે વિદ્યુત ભાર વાહકો બહાર રહી અને ગતિ કરવાના છે ઈ. અને આ જે બીજા મુદ્દામાં વાત કરી, કોની વાત કરી? તંત્રમાં રહેલા કુલ વિદ્યુત ભાર વાહકોની. ચાલો આગળ એના નામકરણ ઉપર આગળ વધીએ. તો કે નામકરણ માટે આ વિદ્યુત ભારની વાત કરી. હવે નામ તો અહીંયા દરેક અશુદ્ધિ શું આપે છે એની આપણે ચર્ચા કરવાની રહી. તો કે અહીંયા અશુદ્ધિએ શું આપ્યું? અશુદ્ધિ અહીંયા શું આપે છે? તો કે આ કેસમાં આપણને હોલ આપે છે. આ કેસમાં શું આપે છે? હોલ.
હોલ એટલે ઇલેક્ટ્રોનની ઉણપ થઈ ને, ઇલેક્ટ્રોન ઘટે છે અને અહીંયા ઇલેક્ટ્રોન આપે છે. ઉણપ એટલે આની વૃત્તિ શું હોય? ઇલેક્ટ્રોન સ્વીકારવાની, મેળવવાની વૃત્તિ છે. સ્વીકારવાની વૃત્તિ છે, સ્વીકારવું, એક્સેપ્ટ કરવું. આપે છે, આપવાની વૃત્તિ છે, ડોનેટ કરવું. ડોનેટ કરે ઈ અશુદ્ધિને કહેવાય ડોનર અશુદ્ધિ. એટલે અહીંયા જે પ્રકારની અશુદ્ધિ ઉમેરી છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું બીજું નામ શું છે? ડોનર અશુદ્ધિ. આ મેળવવાની વૃત્તિ ધરાવે છે હોલને કારણે, એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે. તો ટ્રાયવેલેન્ટ માટે બીજું નામ શું લખી શકાય? એક્સેપ્ટર અશુદ્ધિ. ડોનર અશુદ્ધિ અને એક્સેપ્ટર અશુદ્ધિ. ટ્રાયવેલેન્ટ ને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય, પેન્ટાવેલેન્ટ ને ડોનર અશુદ્ધિ કહેવાય. તો આ રીતે આપણે અશુદ્ધિ ઉમેરી અને વિદ્યુત પ્રવાહનું વહન વધાર્યું. પેલા 10 ઇલેક્ટ્રોન ને 10 હોલ જ ભાગ લેતા. હવે તો કે કાં તો ઇલેક્ટ્રોન અથવા હોલ, અશુદ્ધિના પ્રકાર પ્રમાણે આપણે સંખ્યા વધારીને કેટલા કર્યા? 11. એક જ પરમાણુ ઉમેરો એટલે 11 થયા. પછી તો જેટલા ઉમેરીએ એટલા વધે. એટલે અશુદ્ધિ ઉમેરવાનો ફાયદો શું છે? તમે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરી શકો. આપણા પહેલા જ લેક્ચરનો, આ ચેપ્ટરના પહેલા જ લેક્ચરનો પહેલો જ પોઈન્ટ હતો કે ઇલેક્ટ્રોનિક્સ પરિપથોની અગત્યતા શું? પોતાની જાતે નિયંત્રિત કરી શકે તેવો પ્રવાહ. એટલે આ અશુદ્ધિ ઉમેરીને આપણે પ્રવાહના ગુણધર્મો એના બદલાવ્યા છે. હવે આ પ્રવાહના ગુણધર્મો બદલાવ્યા પછી આપણને જે અશુદ્ધિ મળી છે એના ઉર્જા સ્તરો માટે વાત કરવી છે. તો પહેલા તો જે બેઝિક ઉર્જા સ્તરો હતા ને એમને દર્શાવી દઈએ, જે આપણે લાસ્ટ થિયરીમાં ભણ્યા હતા. આ જે ઉર્જા સ્તર હતા એ સામાન્ય સ્થિતિમાં, સામાન્ય સ્થિતિ એટલે કઈ? તો કે 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ છે. 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન અહીંયા વેલેન્સ બેન્ડમાં હતા અને ઉપર કન્ડક્શન બેન્ડમાં કશું હતું નહીં. એમાં જો અહીંની વાત કરીએ તો આ આખો ભાગ છે એ આખો ભાગ વેલેન્સ બેન્ડ છે અને એના ઉર્જા સ્તરોને આપણે ઈવી થી દર્શાવતા. વેલેન્સ બેન્ડ ઉર્જા સ્તરો, આની કિંમત હતી ઈવી. આ હતા એને આપણે શું નામ આપતા હતા? કન્ડક્શન બેન્ડ ઉર્જા સ્તરો. કન્ડક્શન બેન્ડ ઉર્જા સ્તરો અને એને નામ આપતા હતા ઈસી. અને ઈ બંને વચ્ચેનો જે વિસ્તાર રહે એને કહેતા હતા બેન્ડ ગેપ ઉર્જા. બેન્ડ પટ્ટા, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, એવા બે બેન્ડના ગેપ વચ્ચેની ઉર્જા, અને એને નામ આપતા હતા ઈજી. ઈજીની કિંમત દરેક માટે જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે સિલિકોન છે, જર્મેનિયમ છે. તો સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. બેન્ડ ગેપ એનર્જી ડિપેન્ડ્સ, દરેક માટે જુદી હોય. સુવાહક માટે જુદી હોય, અર્ધવાહક માટે જુદી હોય, અવાહક માટે જુદી હોય. અને હવે આપણે એમાં અશુદ્ધિ ઉમેરી તો પેલી જે આપણે વાત કરીએ છીએ એ પેલી અશુદ્ધિ હતી ટ્રાયવેલેન્ટ અને બીજી હતી પેન્ટાવેલેન્ટ. તો ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટમાં આપણે પેલી વાત કરવી છે પેન્ટાવેલેન્ટની. પેન્ટાવેલેન્ટ એટલે ડોનર અશુદ્ધિ. તો એ ડોનર અશુદ્ધિ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હતી, એની પાસે 5 ઇલેક્ટ્રોન હતા, એટલે 4 બંધમાં ગોઠવાના. અને એક ઓલો નાટકબાજ જેવો, ખબર છે અંદર જગ્યા નથી એટલે એમ કે મારે અંદર જવું છે, ખાલી રાહ જોવે સાહેબ એમ કે તું અંદર જાતો નહીં, બહાર વયો જા. સિમ્પલી તમારે અહીંથી બહાર નીકળવું છે. 2 પ્રકારની સ્થિતિના વિદ્યાર્થીઓ છે. એક ક્લાસરૂમ ફૂલ થઈ ગયો છે, સૌથી છેલ્લી બેન્ચનો વિદ્યાર્થી આ, એનાથી આગળની બેન્ચનો, આ સૌથી પહેલી બેન્ચનો વિદ્યાર્થી થાય ને, આ વિદ્યાર્થી સૌથી પહેલી બેન્ચનો, કારણ કે એને કન્ડક્શનમાં જવા માટે, મુક્ત થવા માટે આ નજીક થાય ને. એટલે આ ઉર્જા કેવી છે? તો કે આ ઉર્જા છે વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા છે, ઈવી મેક્સિમમ, અને આ કન્ડક્શન બેન્ડની લઘુત્તમ થાય ને. એમાં સૌથી વધારે નજીક કોને થાય? આને. હવે ઓલી સ્થિતિ 4 બંધ ભરાઈ ગયા ને હજી એક ઇલેક્ટ્રોન વધ્યો, એ ક્યાં ઊભો રહીએ? બાયણા પાસે. એ બાયણા પાસે ઊભો રહીને રાહ જો સાહેબ કે ને તો આમાં જગ્યા કરે બેહું નગર બહાર છટકું. એટલે બહાર જવા માટે સૌથી વધારે હરડ કોને હોય? જે બારણા પાસે ઊભો જ, ક્લાસમાં બેઠો નથી, કારણ કે ક્લાસરૂમ ફૂલ છે. ક્લાસરૂમમાં 7 બેન્ચો છે, બધામાં 2-2 વિદ્યાર્થી બેઠા છે, આ ફૂલ છે.
આ સૌથી પહેલા નીકળી શકે, પણ અહીંયા ક્લાસરૂમની આગળ એક બાયણું છે, ક્લાસરૂમની આગળ એક અહીંયા બાયણું છે, ઓલો જે હમાઈ નથી શકતો એ ક્યાં આવીને ઊભો છે? એ બાયણા પાસે. એ પાંચમો જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા બાયણા પાસે ઊભો છે. એ રાહ જોવે છે કે સાહેબ કેમ હટકાવું. ઉદાહરણ તરીકે આ સ્તરને અહીંયા જવા માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ છે ઉદાહરણ તરીકે, તો એના કરતા બાયણા પાસે ઊભો છે ને ઓછી જ જોહે ને, ઓછી જો એ તો તૈયારીમાં જ છે. એ અંદાજે કેટલી હોય? તો કે અંદાજે 0.01 થી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. સિલિકોન હોય તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ હોય તો 0.01. રાહ જોઈને જ બેઠો, હટકવાની તૈયારીમાં જ છે. એટલે આને જે ઉર્જા જોઈએ એની સરખામણીમાં આ ઉર્જાઓ ખૂબ ઓછી છે. આ જે અશુદ્ધિ છે પેન્ટાવેલેન્ટ, એને કેવી અશુદ્ધિ કીધી? ડોનર. એટલે આ જે ઉર્જા સ્તર દર્શાવીએ એનું આપણે જે નામ લખશું ઉર્જા સ્તરનો E, પણ પાછળ ડોનરનો શું કરશું? D. એટલે ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોનની ઉપર દર્શાવવાના, એટલા માટે કે એને આ નજીક પડવું જોઈએ, એને મુક્ત થવા માટે ઉર્જા ઓછી જોઈએ. ચાલો આવો બીજો પ્રકાર, એટલે આપણે ટ્રાઇવેલેન્ટ માટે દોરવાનું થશે. એટલે અહીંયા આપણે જે વાત કરશું એ ટ્રાઇવેલેન્ટ એટલે એક્સેપ્ટર. હવે બીજી રીતે વાત કરું તો આમ તો જનરલી અહીંયા બધા ઇલેક્ટ્રોન છે જ, આ બધા ઇલેક્ટ્રોનની ઉણપના સ્તરો છે ને, અહીંયા ઇલેક્ટ્રોન છે જ નહીં. એટલે સામાન્ય સ્થિતિમાં મારે અહીંયા દર્શાવે કે અહીંયા બધા શું આવેલા છે? હોલ આવેલા છે. હવે ડોનર અને એક્સેપ્ટર એટલે 3 જ ઇલેક્ટ્રોન હોય, એક બંધ ઓલરેડી ખાલી જ છે, અને એની વૃત્તિ શું છે? ઇલેક્ટ્રોન મેળવી લેવાની. એટલે આમાંથી જેવા ઇલેક્ટ્રોન જાશે એટલે પેલા ઇલેક્ટ્રોન કોણ મેળવશે? અશુદ્ધિ પરમાણુઓ છે ને એ પ્રબળતાથી એને આકર્ષે, અને પ્રબળતાથી આકર્ષે એનું હાવ જેન્ટલ કારણ કહું. સિલિકોન Si14 પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 8. સિલિકોન હોય તો એ પરમાણુઓ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય? ત્રીજી કક્ષામાં ગોઠવાય ને. બોરોનને કેટલી કક્ષાઓ? 2 જ થઈ ને, પહેલીમાં 2 અને બીજીમાં 3. તો કોના ઉપર ન્યુક્લિયસનું આકર્ષણ બળ વધુ હોય? સિમ્પલી અહીંયા હું દોરું છું, ધારો કે આ એલ્યુમિનિયમ છે, આ એલ્યુમિનિયમનું ન્યુક્લિયસ છે, આ બોરોનનું ન્યુક્લિયસ, આ સિલિકોનનું ન્યુક્લિયસ છે અને આ બોરોનનું. એની આજુબાજુ કક્ષા દોરું છું, આ પહેલી, આ બીજી અને ત્રીજી. હવે આને જે ઇલેક્ટ્રોન ખેંચવાનો છે એ અહીંથી ખેંચવાનો છે, 1, 2, 3 કક્ષા. આને ક્યાંથી ખેંચવાનો છે? 2 જ કક્ષાએ. તો કોનું આકર્ષણ બળ વધારે હોય? આનું અંતર ઓછું, તો આકર્ષણ બળ તો કોણ પહેલા ખેંચી લે? બોરોન વધુ પહેલા ખેંચી લે. કોના કરતા? સિલિકોન કરતા. એટલે બોરોનના હોલમાં પહેલા જશે, તો હોલનું સ્થાન ક્યાં હોય? તો આના કરતા પહેલા ભરાઈ જાય એની નીચે. એટલે જો એને નીચે આપણે સ્તર દર્શાવશું, એની નીચે જો આપણે અહીંયા હોલ રાખીએ, એની નીચે હોલ રાખીએ, તો અહીંથી જે સંક્રાંતિ થશે ઇલેક્ટ્રોન આ હોલમાં પહેલા જશે. એટલે આ રીતે જો હોલ રાખીએ તો ઇલેક્ટ્રોન જવાન ચાલુ કરશે, એટલે પહેલા કઈ જગ્યા ભરશે? તો કે પહેલા જે નીચે છે એ બધી જગ્યાઓ ભરશે. આ જે ઉર્જા સ્તર છે એ કોને? એક્સેપ્ટર અશુદ્ધિ આપેલું છે, એટલે એની પાછળ શું લગાડશું? એ. આ કિંમતે રહેશે તો એટલે 0.01 થી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે હોલનો ભાગ ઉપર અને ઇલેક્ટ્રોનનો ભાગ નીચે, પણ બંનેને સામાન્ય સ્થિતિમાં જોઈએ એના કરતાં ઓછી ઉર્જા જોઈએ. આ ઇલેક્ટ્રોનને ઉપર જવા માટે ઝડપથી અથવા ઓછી ઉર્જા વહી જશે ને આ ઓલે સૌથી પહેલા સંયોજાશે, કારણ ન્યુક્લિયસ દ્વારા લાગતા આકર્ષણ બળની માત્રા. તો ઉર્જા સ્તરોની વાત અહીંયા પૂર્ણ કરી. છેલ્લો પોઈન્ટ આપણે પુનઃસંયોજન દર જોવો છે. પુનઃસંયોજન દર એટલે શું? તો કે 2 પ્રકારના અર્ધવાહકો છે. અંતર્ગત, જેને આપણે શુદ્ધ કહીએ, ટેક્સ્ટબુક આના માટે શબ્દ વાપરે છે આંતરિક, પ્રોપર શબ્દ અંતર્ગત છે. અને બીજો પ્રકાર છે અશુદ્ધ, બહિર્ગત, અને ટેક્સ્ટબુકો દ્વારા વપરાતો શબ્દ છે બાહ્ય.
અંતર્ગત અથવા શુદ્ધ અર્ધવાહકની ખાસિયત શું છે? તો કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય. અશુદ્ધમાં બે પ્રકાર આપણે પાડ્યા, પી પ્રકાર અને એન પ્રકાર. પી પ્રકાર એટલે એવો પ્રકાર જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી ને હોલની વધુ છે. એન પ્રકારમાં ઇલેક્ટ્રોનની વધુ ને હોલની ઓછી છે. તો પુનઃ સંયોજન આને કહેવાય રી સંયોજન એટલે કોમ્બિનેશન. દર એટલે રેટ. જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે બંધિત ઇલેક્ટ્રોન બંધ તોડીને છૂટા પડે અને આગળ બીજા કોઈ હોલમાં જઈને વળી પાછા બંધ બનાવે. એ બંધ તૂટવા અને ફરી પાછા બનવા એને પુનઃ સંયોજન કહેવાય. અને પ્રતિ સેકન્ડ જે તૂટે એને પુનઃ સંયોજન દર કહેવાય. તો એ કોના ઉપર આધાર રાખે? તો કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઉપર આધાર રાખે. કોઈ પણ પ્રકારનો અર્ધવાહક હોય એ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા પર આધાર રાખે. પરંતુ આમાં બે સરખા છે. સરખા છે એટલે આની બદલે કોમન સંજ્ઞા લેવામાં આવે છે એન આઈ. આઈ એટલે ઇન્ટ્રિન્સિક, અંતર્ગત અથવા શુદ્ધ અર્ધવાહકને ઇંગ્લિશમાં ઇન્ટ્રિન્સિક કહેવાય એટલે એનઆઈ. તો અહીંયા એ સૂત્ર શું થઈ જશે? તો કે એનઆઈ ઇન્ટુ એનઆઈ એટલે એનઆઈ સ્ક્વેર. અને અહીંયા તો બે અલગ અલગ જ રહે એટલે સરખા કરી શકાય નહીં. તો અહીંયા બેને સરખાવીએ તો આ અંતર્ગત અર્ધવાહક માટે છે, આ બહિર્ગત માટે છે. તો આરઆઈ ઓલવેઝ આરઈ જેટલું જ હોય, કોઈ પણ હોય એ તો સરખું જ રહેશે. તો આના માટે થાય એનઆઈ સ્ક્વેર અને આના માટે થાય એની ઇન્ટુ એનએચ, અથવા એનઆઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એની ઇન્ટુ એનએચ. કોઈ પણ અર્ધવાહક કોઈ પણ પ્રકારનો હોય એમાં ઇલેક્ટ્રોન અને હોલની જે કોઈ પણ સંખ્યા ઘનતા હોય એના માટે સંખ્યા ઘનતાનો સંબંધ શુદ્ધ હોય તો એમાંથી અશુદ્ધ બનાવીએ તો આ મુજબ એ જાળવે છે. તો અહીં આપણે ટોપિક પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.